સર્વ શિક્ષા અભિયાન દ્વારા ભરતી પ્રોજેક્ટ કોઓર્ડિનેટર સેકન્ડરી એજ્યુકેશન આવશ્યક લાયકાત ઉમેદવાર માનવ યુનિવર્સિટીની સ્નાતક કક્ષાએ પ્રથમ વર્ગ 60% તથા અનુસ્નાતક કક્ષાએ દ્વિતીય વર્ગ 55% પદવી સાથે બીએડની લાયકાત ફરજિયાત ધરાવતા હોવા જોઈએ તેમજ ઉમેદવાર ટેટ ટાટ પરીક્ષા ફરજિયાત પાસ કરેલી હોવી જોઈએ। ઉમેદવાર ટેટ ટાટ પરીક્ષા પાસ કરેલ નહીં હોય તો ગેરલાયક ઠરશે। અનુભવ ઉમેદવાર શિક્ષણના ક્ષેત્રમાં ફરજિયાત 3 વર્ષનો સવેતન અનુભવ ફરજિયાત ધરાવતા હોવા જોઈએ। મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર ક્વોલિટી એજ્યુકેશન એન્ડ મોનિટરિંગ ટીચર્સ ટ્રેનિંગ આવશ્યક લાયકાત સૂચિત જગ્યા માટે ઉમેદવાર માનવ યુનિવર્સિટીની સ્નાતક કક્ષાએ પ્રથમ વર્ગ 60%ની તથા અનુસ્નાતક કક્ષાએ દ્વિતીય વર્ગ 55%ની પદવી સાથે બીએડની લાયકાત ફરજિયાત ધરાવતા હોવા જોઈએ તેમજ ટેટ ટાટ પરીક્ષા ફરજિયાત પાસ કરેલ હોવી જોઈએ। અનુભવ 3 વર્ષનો સંવેદન અનુભવ ફરજિયાત ધરાવતા હોવા જોઈએ। મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર ગર્લ્સ એજ્યુકેશન આવશ્યક લાયકાત ફક્ત મહિલા ઉમેદવાર માન્ય યુનિવર્સિટીની સ્નાતક કક્ષાએ પ્રથમ વર્ગ 60%ની તથા અનુસ્નાતક કક્ષાએ દ્વિતીય વર્ગ 55%ની પદવી સાથે બીએડની લાયકાત ફરજિયાત ધરાવતા હોવા જોઈએ તેમજ ટેટ ટાટ પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ। મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર જિલ્લા હિસાબી અધિકારી આવશ્યક લાયકાત ઉમેદવાર માનવ યુનિવર્સિટીની બીકોમની ડિગ્રી મુખ્ય વિષય એકાઉન્ટન્સી સાથે અથવા બીબીએની ડિગ્રી મુખ્ય વિષય ફાઇનાન્સ સાથે ઓછામાં ઓછા 60% તથા અનુસ્નાતક કક્ષાએ એમકોમની ડિગ્રી મુખ્ય વિષય એકાઉન્ટ 55% સાથે અથવા એમબીએની ડિગ્રી મુખ્ય વિષય ફાઇનાન્સ સાથે ઓછામાં ઓછા 55% ફરજિયાત ધરાવતો હોવો જોઈએ। કોમ્પ્યુટરના ઉપયોગ અંગે ખાસ કરીને ટેલી સોફ્ટવેર અંગે ફરજિયાત કોર્સ કર્યા અંગેનું પ્રમાણપત્ર સરકાર માન્ય સંસ્થામાંથી ધરાવતા હોવા જોઈએ। ઉમેદવાર ચાર્ટર્ડ એકાઉન્ટ ફર્મમાં 3 વર્ષની આર્ટિકલશીપ કરેલ હશે તો પ્રાધાન્ય। અનુભવ ઉમેદવાર ઓડિટ અંગેની જાણકારી નાણાકીય વ્યવસ્થાપન અંગેની સ્પષ્ટ સૂઝ સાથે હિસાબી ઓડિટિંગ કામકાજના 3 વર્ષનો સંવેદન અનુભવ ફરજિયાત ધરાવતા હોવા જોઈએ। મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર MIS આવશ્યક લાયકાત સૂચિત જગ્યા માટે ઉમેદવાર માન્ય યુનિવર્સિટીમાં સ્નાતક કક્ષાએ પ્રથમ 60%ની બીઈ કોમ્પ્યુટર 60%, આઈટી 60% અથવા સ્નાતક 60% સાથે MCA 55% અથવા સ્નાતક 60% સાથે MSc કોમ્પ્યુટર સાયન્સ આઈટી 55%ની લાયકાત ફરજિયાત ધરાવતા હોવા જોઈએ। અનુભવ 3 વર્ષનો અનુભવ સિસ્ટમ એનાલિસ્ટ અથવા પ્રોગ્રામર તરીકેનો અનુભવ ફરજિયાત રહેશે। મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર અલ્ટરનેટિવ સ્કૂલિંગ એક્સેસ આવશ્યક લાયકાત ઉમેદવાર માન્ય યુનિવર્સિટીની સ્નાતક કક્ષાએ પ્રથમ વર્ગ 60%ની તથા અનુસ્નાતક કક્ષાએ દ્વિતીય વર્ગ 55%ની પદવી સાથે બીએડની લાયકાત ફરજિયાત ધરાવતા હોવા જોઈએ તેમજ ઉમેદવાર ટેટ ટાટ પરીક્ષા ફરજિયાત પાસ કરેલ હોવી જોઈએ। અનુભવ 3 વર્ષનો સંવેદન અનુભવ ફરજિયાત ધરાવતા હોવા જોઈએ। મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર આઈઈડી કોઓર્ડિનેટર આવશ્યક લાયકાત માન્ય યુનિવર્સિટીના કોઈ એક વિષયમાં સ્નાતક કક્ષાએ પ્રથમ 60%ની પદવી તથા અનુસ્નાતક કક્ષાએ 55%ની પદવી સાથે વિશિષ્ટ શિક્ષણમાં સ્પેશિયલ બીએડ કે સ્પેશિયલ ડિપ્લોમામાં આરસીઆઈ માન્ય સંસ્થામાંથી આરસીઆઈ જીઆરઆર રજિસ્ટ્રેશન ફરજિયાત કરેલ હોવું જોઈએ। અનુભવ વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો સાથે કામ કરવાનો આરસીઆઈ માન્ય સંસ્થાનો કે માન્ય શાળાનો 3 વર્ષનો અનુભવ ફરજિયાત ધરાવતા હોવા જોઈએ। એડી મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર ગર્લ્સ એજ્યુકેશન કેજીબીવી ફક્ત મહિલા ઉમેદવાર આવશ્યક લાયકાત સ્નાતક કક્ષાએ 55%, અનુસ્નાતક 50% અને તાલીમી સ્નાતક બીએડ અનુભવ ઉમેદવાર કન્યા શિક્ષણના ક્ષેત્રમાં ફરજિયાત 3 વર્ષનો અનુભવ ફરજિયાત ધરાવતા હોવા જોઈએ। સિવિલ ઇજનેર આવશ્યક લાયકાત આ જગ્યા માટે ઉમેદવાર માન્ય યુનિવર્સિટીની સ્નાતક એટલે કે બીઈ સિવિલમાં ઓછામાં ઓછા 60%ની ફરજિયાત લાયકાત ઉમેદવાર કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ। ઉમેદવાર ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભાષા લખતા વાંચતા આવડવું જોઈએ।
આ જગ્યા માટે ઉમેદવાર માન્ય યુનિવર્સિટીની અનુસ્નાતક એટલે કે એમઈ સિવિલ કક્ષાની લાયકાત ધરાવતા હશે તો તેને મેરિટમાં પ્રાધાન્ય આપવામાં આવશે. અનુભવ ઉમેદવાર બી સિવિલ હોય તો બાંધકામના ક્ષેત્રમાં ફરજિયાત 5 વર્ષનો અનુભવ ફરજિયાત ધરાવતા હોવા જોઈએ, અથવા ઉમેદવાર એમઈ સિવિલ હોય તો બાંધકામના ક્ષેત્રમાં ફરજિયાત 3 વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ. આસિસ્ટન્ટ આર્કિટેક્ટ આવશ્યક લાયકાત આ જગ્યા માટે ઉમેદવાર માન્ય યુનિવર્સિટી બીઈ આર્કિટેક્ટમાં ઓછામાં ઓછા 60% લાયકાત ફરજિયાત ધરાવતા હોવા જોઈએ. ઉમેદવાર કોમ્પ્યુટરનું જ્ઞાન ફરજિયાત ધરાવતા હોવા જોઈએ. ઓટોકેડ અથવા રેવિટ સોફ્ટવેર અથવા તેને સમકક્ષ ઉમેદવાર ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભાષા લખતા વાંચતા બોલતા આવડવું જોઈએ. અનુભવ ઉમેદવાર બાંધકામના ક્ષેત્રમાં ફરજિયાત 2 વર્ષનો આર્કિટેક્ટનો અનુભવ ધરાવતા હોવા જોઈએ. બ્લોક એમઆઈએસ કોઓર્ડિનેટર આવશ્યક લાયકાત બીકોમ, બીસીએ, બીએસસી, બીબીએ સાથે સરકાર યુજીસી માની યુનિવર્સિટીનો ઓછામાં ઓછો 1 વર્ષનો પીજીડીસીએ કોર્સ કરેલો હોવો જોઈએ, અથવા બીઈ આઈટી કોમ્પ્યુટર અનુભવ કોમ્પ્યુટર કામગીરીનો ઓછામાં ઓછો 1 વર્ષનો સંસ્થાકીય અનુભવ હોવો જોઈએ. બ્લોક રિસોર્સ પર્સન એલિમેન્ટરી એજ્યુકેશન, સેકન્ડરી એજ્યુકેશન આવશ્યક લાયકાત માન્ય યુનિવર્સિટીની કોઈ પણ વિષય સ્નાતકમાં 50% સાથે પાસ અને બીએડની લાયકાત ધરાવતા હોવા જોઈએ. બ્લોક રિસોર્સ પર્સન આવશ્યક લાયકાત માન્ય યુનિવર્સિટીની કોઈ પણ વિષયમાં સ્નાતકમાં 50% અને બીએડની લાયકાત ધરાવતા હોવા જોઈએ. આસિસ્ટન્ટ વોર્ડન કેજીવીવી ટાઈપ 1, 2, 3, 4, 5 આવશ્યક લાયકાત સૂચિત જગ્યા માટે ફક્ત મહિલા ઉમેદવાર માન્ય યુનિવર્સિટીની કોઈ પણ વિષયમાં સ્નાતક 45% સાથે પાસ બીએડની લાયકાત ધરાવતા હોવા જોઈએ. અનુભવ ઉમેદવાર શિક્ષણ ક્ષેત્રમાં ફરજિયાત 1 વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ. હિસાબનીશ બિન નિવાસી કેજીબીવી ફક્ત મહિલા ઉમેદવાર આવશ્યક લાયકાત ફક્ત મહિલા ઉમેદવાર માન્ય યુનિવર્સિટીની સ્નાતક કક્ષાએ 55% સાથે બીકોમ, બીબીએમાં મુખ્ય વિષય એકાઉન્ટ સાથેની લાયકાત ફરજિયાત ધરાવતા હોવા જોઈએ, તેમજ ટેલી સોફ્ટવેરનો સર્ટિફિકેટ કોર્સ સરકાર માન્ય સંસ્થામાંથી ફરજિયાત કરેલ હોવો જોઈએ. આ બધા પોસ્ટના ફોર્મ ભરવા માટે સ્વરા ઓનલાઈનનો તમે સંપર્ક કરી શકો છો. મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર આપેલો છે.